વિદ્યાર્થી મિત્રો, આપણે નિશ્ચયકના લાસ્ટ લેક્ચરમાં 4.5 એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે મેળવો એવા દાખલા ગણ્યા હતા. એટલે 11 સુધી ગણેલા છે. ત્યાર પછીના જોઈએ 12 થી 18 સુધીના પ્રશ્નો સોલ્વ કરીશું અને આગળ થિયરીનો લગભગ છેલ્લો કહી શકાય એવો એક ટોપિક ભણીશું આપણે. તો જોઈએ એક્ઝામ્પલ 12. એ અને બી આપણને 2x2 કક્ષાના બે શ્રેણિકો આપેલા છે અને આપણે એના માટે આ પરિણામ ચકાસવાનું છે. એ ઇન્ટુ બીનો ઇન્વર્સ ઇક્વલ ટુ બીનો ઇન્વર્સ ઇન્ટુ એનો ઇન્વર્સ. તો સૌથી પહેલાં આના માટે આપણે 3 પરિણામ શોધી લઈએ. એક તો એ બી શોધીને પછી એનો ઇન્વર્સ શોધીશું. બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ એવા બંને શોધી અને ગુણાકાર કરીશું. તો મેળવીએ અહીં એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ નું અસ્તિત્વ હોય તો તે મેળવીશું. જ્યાં એનો નિશ્ચયક ઇક્વલ ટુ 3725 ઇક્વલ ટુ આનું સાદુરૂપ 3 × 5 15 - 14 ઇક્વલ ટુ 1 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 1 upon 1 એટલે 1 લખવાની જરૂર નથી અને 2/2 આપણે એડજોઇન્ટ ડાયરેક્ટ મેળવીએ છીએ. અગ્રવિકર્ણના ઘટકોના સ્થાન બદલો, પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્નો બદલો. એ ઇન્વર્સ મળ્યો. આવી જ રીતે બી ઇન્વર્સ મેળવીશું. તથા બી ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon નિશ્ચયક બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી મેળવીશું નું અસ્તિત્વ હોય તો તે મેળવીશું. જ્યાં બીનો નિશ્ચયક ઇક્વલ ટુ 6 8 7 9 આનું સાદુરૂપ થશે 6 × 9 54 -7 × 8 56 -2 નોટ ઇક્વલ ટુ 0 માટે બી ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon -2 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. બીનો એડજોઇન્ટ એટલે આ બંને ઘટકોના સ્થાન બદલીએ, આ બંનેના ચિહ્નો બદલીએ, આવું થશે. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ શોધી કાઢીએ પછી ડાબી બાજુનું પરિણામ મેળવીશું. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon -2 ઇન્ટુ 9 - 8 અને -7 6 ગુણાકારમાં એ ઇન્વર્સ 5 - 7 અને -2 3 જોઈએ ગુણાકાર કરીએ. -1/2 પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. પહેલી હાર એટલે 9 - 8 એ 5 - 2 સાથે ગુણાશે. 9 × 5 45 વત્તા 8 × 2 16 પ્લસ. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. -63 -24 બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. -35 -12 અને બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે
49 વત્તા 18 જોઈએ 45 અને 16 5 ને 6 અને 5 11 61 આ થશે -87 આ થશે -47 આ થશે 67 જોઈએ ત્યારબાદ જમણી બાજુ મળી ગઈ ડાબી બાજુ મેળવવા માટે આપણે a × b નો ગુણાકાર કરીશું તથા AB = 3725 ગુણાકારમાં 6879 ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે 6 × 3 18 વત્તા 49 3 × 8 24 વત્તા 63 2 × 6 12 વત્તા 35 2 × 8 16 5 × 9 45 = 67 24 અને 87 47 અને આ થશે 6 11 61 હવે કોઈપણનો ઇન્વર્સ એટલે 1/a શ્રેણિકનો નિશ્ચાયક ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ a શ્રેણિક તો AB ઇન્વર્સ માટે શું થશે તો હવે AB ઇન્વર્સ = 1/ નિશ્ચાયક AB * એડજોઇન્ટ ઓફ AB મેળવીશું નું અસ્તિત્વ હોય તો તે મેળવીશું જ્યાં AB નો નિશ્ચાયક = 67 87 47 61 જોઈએ આનું વિસ્તરણ કરીએ તો ગુણાકાર આવો થશે 67 ગુણાકારમાં 61 -47 ગુણાકારમાં 87 67 ગુણાકારમાં 61 કરો તો તમારી પાસે એક LC હશે 67 ગુણાકારમાં 61 40 87 આ થશે 40 89 -2 not equal to 0 માટે AB ઇન્વર્સ = 1/-2 અને એડજોઇન્ટ ઓફ A આનો એડજોઇન્ટ અગ્રવિકર્ણના ઘટકો બદલીશું 67 ની જગ્યાએ 61 67 -47 અને -87 જોઈએ પરિણામ 1 અને 2 સમાન છે મળે છે સમાન એટલે પરિણામ 1 અને 2 પરથી આપેલું વિધાન સત્ય છે માટે પરિણામ 1 અને 2 પરથી આપેલ વિધાન A × B નો ઇન્વર્સ = B ઇન્વર્સ × A ઇન્વર્સ સત્ય છે મિત્રો ખરેખર આપણે દાખલો શરૂ કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આ પરિણામ એ એક સત્ય પરિણામ છે
એટલે ગણીએ ત્યારે આપણને પહેલાંથી ખ્યાલ હોવો જોઈએ કે આ પરિણામનો જવાબ સરખો આવવો જોઈએ. એના પછી 13મા દાખલાની રકમ તમે ટેક્સ્ટબુકમાંથી લખો, પછી આપણે એને ગણીએ છીએ. એક્ઝામ્પલ 13 શું આપેલું છે? એમાં 2x2 કક્ષાનો એક શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિક પરથી આપણે એક પરિણામ સાબિત કરવાનું છે અને એ સાબિત કર્યા પછી એ પરિણામનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવાના છે. એ ઇન્વર્સ મેળવવાની બે રીતો ઓલરેડી આપણે ભણી ગયા છીએ. એક શ્રેણિક ચેપ્ટરમાં ભણ્યા હતા એસિલોન પદ્ધતિથી, બીજું હમણાં જ આ જે સૂત્ર લખ્યું તે એડજોઇન્ટ ઉપરથી, અને હવે આ એક ત્રીજી રીતથી આપણે ગણીશું. તો જુઓ, 2x2 કક્ષાના એ શ્રેણિક માટે આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એમાં a² આપેલા છે. તો પહેલાં a² શોધી લઈએ. તો લખો અહીં a ઇક્વલ ટુ 3 1 - 1 2 અહીં a² ઇક્વલ ટુ a ઇન્ટુ a ઇક્વલ ટુ 3 1 - 1 7 ઇન્ટુ 3 1 - 1 2 છે. અહીંયા 3 1 જોઈએ, બંનેનો ગુણાકાર કરીએ. 3 1 - 1 2 ઇક્વલ ટુ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. 3 ઇન્ટુ 3 9 - 1 પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. 3 + 2 બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. -3 - 2 બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. -1 + 4 ઇક્વલ ટુ 8 5 - 5 3. જોઈએ, ફરીથી ચેક કરી લઈએ. 3 × 3 9 - 1 એટલે 8. 3 + 2 5 -3 -2 એટલે -5 -1. હવે LHS ઇક્વલ ટુ a² - 5a પ્લસ 7i ઇક્વલ ટુ a² - 5 ઇન્ટુ 3 1 - 1 2 પ્લસ 7 ઇન્ટુ a² ની કિંમત મૂકી દો તો ચાલે, પણ મેં કિંમત એટલા માટે નથી લખી કે અત્યારે મેં લખ્યું એમાં ખાલી a² લખો અને કિંમત મૂકો તો 4 ઘટકો લખવા પડે. ઇક્વલ ટુ 8 5 - 5 3 8 5 - 5 3 5 ને અંદર ગુણી લઈએ. 15 5 -5 10 7 ને અંદર ગુણી લઈશું. 7 0 0 7. હવે આ થશે 8 - 15 - 7 પહેલો ઘટક. બીજા ઘટકમાં 5 - 5 પ્લસ 0. ત્રીજો ઘટક -5 -5 અને 0. ચોથો ઘટક 3 -10 પ્લસ 7 ઇક્વલ ટુ 0 0 0 0 ઇક્વલ ટુ O. શૂન્ય નથી, આ O શૂન્ય શ્રેણિક O છે. આ રહ્યું તે શૂન્ય શ્રેણિક O લખીશું. હવે
એનું નિશ્ચયક ઇક્વલ ટુ -3 1 -1 2 3 1 આનું સાદુરૂપ થશે 3 × 2 એટલે 6 -1 7 નોટ ઇક્વલ ટુ 0 માટે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે સાબિત કરેલ પરિણામનો ઉપયોગ કરી અને આપણે આ જે સાબિત કર્યું એ પરિણામનો ઉપયોગ કરી અને એ ઇન્વર્સ શોધવાનો છે. અહીં આપણે A² -5A + 7I = O સાબિત કરેલ છે. દરેકને હું A વડે ભાગીશ. A વડે ભાગીશ એટલે આવું પરિણામ મળશે. માટે A² ભાગાકારમાં A -5A ભાગાકારમાં A + 7I ભાગાકારમાં A O ભાગાકારમાં A. દરેક પદને હું A વડે ભાગી લઉં છું. A² ભાગ્યા A એટલે A. 5A ભાગ્યા A દૂર થઈ જશે. એ દૂર થશે એટલે એકડો વધશે, પણ શ્રેણિકનો એકડો એટલે I થશે. એટલે અહીંયા 5 એકલા નહીં આવે, 5I આવશે. તો હવેથી મિત્રો યાદ જ રાખશો કે આવું હોય ત્યારે A² આવું થશે A ભાગ્યા A. શ્રેણિકની પરિભાષામાં A ભાગ્યા A એટલે I. એવી જ રીતે 7 આ I એટલે એકડો છે. આ 7 × 1/A એટલે A ઇન્વર્સ. અને 0 ભાગ્યા A એટલે 0 એટલે O ભાગ્યા A એટલે 1/ અથવા I/A એટલે A ઇન્વર્સ. આ રીતના દાખલાઓમાં આ ટોપિક યાદ જ રાખશો. આપણે ઉપરના આડા હાંસિયામાં લાલ પેનથી લખી લો. O ભાગ્યા A = O. હવે આને સૂત્રનો કરતા બનાવીએ તો માટે 7A ઇન્વર્સ 5I - A. 5I એટલે I ને 5 વડે ગુણી લઈએ. માટે 7 × A ઇન્વર્સ = 5 0 0 5 minus A 3 1 minus 1 2 equal to 5 ઓછા 3 એટલે 2, 0 ઓછા 1 એટલે -1 અને 0 ઓછા -1 એટલે 1. 5 ઓછા 3 2, 5 0 ઓછા 1 -1, 0 ઓછા -1 એટલે 1, 5 ઓછા 2 એટલે 3. અને માટે A ઇન્વર્સ = 1/7 2 - 1 1 3. જોઈ લઈએ. જુઓ તો એક વખત જવાબ તરફ નજર કરી લઈએ. સરવાળા બાદ બાકીનું કામ છે એટલે એક્ઝામ્પલ નંબર 13 જોઈએ. 14માં ગણીશું. રકમ બુકમાંથી તમે વિડીયોને પોઝ કરી અને
રકમ લખી પછી મારી સાથે જોડાઈ જાઓ. 2x2 કક્ષાનો એક શ્રેણીકીય આપેલો છે અને આમાં સાબિત કર્યું એવું એક પરિણામ આપેલું છે. એના ઉપરથી બે અજ્ઞાત શોધવાના છે. તો સૌથી પહેલાં આપેલા એ ઉપરથી આપણે એ સ્ક્વેર શોધી લઈએ. 14મો દાખલો. અહીં એ સ્ક્વેર ઇક્વલ ટુ a into a equal to 3211 ગુણાકારમાં 3211 ગુણાકાર કરી લઈએ. પહેલી હાર 3 2 પહેલા સ્તંભ 3 1 સાથે ગુણીએ 3 into 3 9 પ્લસ 2 into 1 2 3 into 2 6 2 into 1 2 1 into 3 3 1 into 1 1 1 into 2 2 અને 1 into 1 1 11 8 4 3. હવે આ તમામ કિંમતો આપેલા પરિણામમાં મૂકીએ. હવે a સ્ક્વેર પ્લસ a પ્લસ bi ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ 3211 પ્લસ b ઇન્ટુ 1001 એ સ્ક્વેર મૂકી દઈએ. એ અને બીને અંદર ગુણી દઈએ. શ્રેણી કે સ્ક્વેર મૂકી દઈએ. સ્મોલ એ અને સ્મોલ બીને અંદર ગુણી લઈએ. 11 8 4 3 પ્લસ 3a 2a a પ્લસ b 0 0 b. સરવાળો કરી લઈએ તો 11 પ્લસ 3a પ્લસ b બીજા ઘટક માટે 8 પ્લસ 2a પ્લસ 0 4 પ્લસ a પ્લસ 0 અને 3 પ્લસ a પ્લસ b. આપેલ પરિણામ a સ્ક્વેર પ્લસ a પ્લસ bi ઇક્વલ ટુ o મુજબ આમાં મૂકી દઈએ ઉપરની કિંમત. તો માટે 11 પ્લસ 3a પ્લસ b પ્લસ 3a પ્લસ b 8 પ્લસ 2a 4 પ્લસ a 3 પ્લસ a પ્લસ b ઇક્વલ ટુ 0 0 0 અને 0. તો જોઈએ હવે શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ લખીએ તો હવે શ્રેણીકોની સમાનતા મુજબ इलेवन प्लस 3a प्लस b इक्वल टू 0 પછી 4 प्लस e इक्वल टू 8 प्लस 2a इक्वल टू 0 4
4 + a = 0 અને 3 + a + b = 0. સમીકરણ 4 છે અને અજ્ઞાત 2 જ છે, એટલે કોઈ પણ બે સમીકરણથી આપણે 2 શોધી શકીશું, a અને b. તો સમીકરણ 3 ઉપરથી a શોધી લઈએ તો સમીકરણ 3 પરથી a = -4. a = -4. આમાંથી પણ a = -4 જ મળે, જેને સમીકરણ 4માં મૂકતા -4 + b = 0, therefore b = 1. આ a અને b ની કિંમતો સમીકરણ 1માં મૂકી અને ચકાસી લેવું જોઈએ. a અને b ની કિંમતો સમીકરણ 1માં મૂકીને ચકાસી લેવી જોઈએ. હવે આપણે પહેલી દ્રષ્ટિએ તો એવું લાગે કે આટલા બધા સમીકરણ ન લખીએ તો ચાલે, પણ આપણે એક પ્રશ્ન તમને યાદ હોય તો છેક શ્રેણિકની શરૂઆતમાં લગભગ 3.1 હોય અથવા 3.2માં એક્સ અને વાયની કિંમતો આવી જ રીતે શ્રેણિકો સરખાવી અને લખી હતી, પણ એમાં એક વિકલ્પમાં પછી છેલ્લે એવો જવાબ આવતો હતો કે એ અને બીની કિંમતો મળતી હતી, પણ એક્સ ને વાય હતા, એક્સ ને વાયની કિંમતો મળતી હતી, પણ એ છેલ્લાનું સમાધાન નહોતી કરતી. આમાં સમાધાન કરે છે. જો મૂકો તો અહીંયા મૂકો તો 3 × -12, 11 અને 1 12, 12 અને -12 0 સાચું છે, માટે આપણું આખું પરિણામ સાચું છે એવું કહી શકાય. હવે એટલે આ પ્રમાણેના પ્રશ્નમાં યાદ રાખો એ પ્રશ્ન એ પ્રમાણે આપણે કામ કરેલું. હવે જોઈએ એક્ઝામ્પલ 15 અને 16 બંને એક જ રીતના છે, એટલે આપણે 15ના જગ્યાએ 16 ગણીશું. 16મો દાખલો છે, એમાં 15માં જુઓ 2 જગ્યાએ માઇનસ ચિહ્ન છે, જ્યારે 16માં 4 જગ્યાએ માઇનસ ચિહ્ન છે. એટલે આપણે એવું કરીશું કે 16મો દાખલો ગણીએ. 16 અને 15 બિલકુલ એક જ જેવા છે અને બિલકુલ બહુ જ અગત્યના પ્રશ્નો છે, એટલે 15મો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ખૂબ અગત્યનો દાખલો છે. હું અત્યારે 16મો ગણાવું છું, તો આપણે 16મો દાખલો ગણીએ. રકમ બુકમાંથી તમે લખો. 3/3 કક્ષાનો શ્રેણિક આપેલો છે એ, એના ઉપરથી એક પરિણામ સાબિત કરવાનું છે. એનો ઘન -6a² + 9a - 4i = O. એના માટે આપણે a² અને એનો ઘન એવા બે પરિણામ શોધવા પડશે. તો સૌથી પહેલાં હું અહીંયા a² અને પછી એનો ઘન એવું શોધું છું. 16મો દાખલો ગણીએ છીએ આપણે. તો અહીં a² = a² = a × a 2 - 1 1 -1 2 - 1 1 -1 અને 2. જોઈ લઈએ ફરીથી 3 નવે ઘટકો. 2 - 1 1 -1 2 - 1 1 -1 2. હવે એનો એ જ શ્રેણિક એના ગુણાકારમાં લખી લઈએ, પછી એના સાથે ફરી ગુણીશું. 2 - 1 1 -1 2 - 1 1 -1 અને 2. જોઈએ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું. પહેલી હાર 2 - 1 1, આ 2 2 સાથે ગુણાશે 4,
-1 સાથે ગુણાશે 1, 1 1 સાથે ગુણાશે 1. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે -2 -2 -1. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાશે 2. પહેલી હાર ત્રીજા સ્તંભ, પહેલો સ્તંભ 2 - 1 1, 1 - 1 2, 2 × 1 2, -1 -1 +1 અને 2. હવે બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ -2 -2 -1. બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણીએ 1 4 1. બીજી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણીએ -1 -2 અને +1. -1 -2 અને -2. પછી ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે 2 +1 +2. ત્રીજી હાર બીજા સ્તંભ સાથે -1 -2 -2. ત્રીજી હાર ત્રીજા સ્તંભ સાથે 1 1 અને 4 = 6 -5 5 -5 6 -5 5 -5 અને 6. હવે એનો ઘન = a square into a. 6 -5 5 -5 6 -5 5 -5 6. એના ગુણાકારમાં એ લઈ લઈએ. 2 -1 1 -1 2 -1 1 -1 અને 2. ગુણાકાર કરીએ. ચોકસાઈનું જ કામ છે અહીંયા, અને બહુ ધ્યાન રાખજો. આ ટાઈપનો દાખલો ઘણીવાર પૂછાય છે. ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે 6 × 2 12 +5 +5. પહેલી હાર બીજા સ્તંભ સાથે 6 × -1 -6, 5 × 2 -10 -5. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે 6 +5 +10. જોઈએ બીજી હાર પહેલા સ્તંભ સાથે -5 × 2 -10 -6 -5. બીજી હાર બીજા સ્તંભ સાથે 5 +12 +5 -5 +6 -5 -6 -10. ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે 10 + 5 + 6. પછી -5 -10 -6. છેલ્લો ઘટક 5 + 5 + 12. જોઈએ પહેલો ઘટક કેટલો આવશે? 12 + 10 22. બીજો ઘટક આવશે -11 અને -10 એટલે -21. ત્રીજો ઘટક 21. આ આવશે 21 22 -21 21 -21
અને 22. હવે જોઈએ LHS મૂકીએ તો હવે LHS ઇક્વલ ટુ એનો ઘન -6 into a square plus 9a minus 4i equal to એનો ઘન -6 into a square 6 minus 5 5 minus 5 6 minus 5 5 minus 5 6 plus 9 into e 2 minus 1 1 minus 1 2 1 minus 1 1 minus 1 2 minus 4 into i. જો અહીંયા i એટલે એક દાખલામાં આઈમાં આપણે 2/2 કક્ષાના શ્રેણિકનો ઉપયોગ કરીએ છીએ. કોઈક શ્રેણિક હોય ત્યારે 3/3 કક્ષાનો શ્રેણિકનો ઉપયોગ કરીએ છીએ. પણ આખા પરિણામ ઉપરથી સમજી શકાય કે સરવાળો છે તો સરખા શ્રેણિક સરખી કક્ષાના શ્રેણિકો વચ્ચે જ સરવાળો થાય. એટલે પછી એ પ્રમાણે આપણે અહીંયા આ બધા શ્રેણિકો 3/3 કક્ષાના હતા એટલે I3નો ઉપયોગ કર્યો. જો એ 6 9 અને 4ને અંદર ગુણી દઈશું અને એના ઘનની કિંમત મૂકી દઈશું તો ઇક્વલ ટુ 22 minus 21 21 minus 21 22 minus 21 21 minus 21 અને 22 માઇનસ. હવે અહીંયા 6 ને અંદર ગુણી દઈએ 36 minus 30 30 minus 30 36 minus 30 30 minus 30 અને 36. અહીંયા 9 ને અંદર ગુણી દઈશું 18 minus 9 9 minus 9 18 minus 9 9 minus 9 અને 18. 4 ને અંદર ગુણી લઈએ 4 0 0 0 4 0 0 0 4. હવે જોઈએ અનુરૂપ ઘટકોનો સરવાળો બાદબાકી જે થતું હશે તે મેળવીશું તો ઇક્વલ ટુ 22 minus 36 plus 18 અને પ્લસ 4. જો આનો જવાબ 0 આવવાનો છે અને જુઓ તો અહીંયા 18 અને 4 છે માઇનસ છે 22 અને 18 40 minus 40 એટલે 0 આવવાનો જ છે પણ ડાયરેક્ટ 0 ના લખતા આપણે આપણું કામ કરેલું છે પૂરું કામ કરવાનું. -21 આ માઇનસ અને માઇનસ એટલે પ્લસ 30 -9 આમાં 0 નહીં લખો તો ચાલશે 21 -30 -9 જોઈએ. ત્યારબાદ -21 માઇનસ માઇનસ પ્લસ 30 -9 0 નહીં લખીએ ચાલશે 22 -36 પ્લસ 18 -4 -21 માઇનસ માઇનસ પ્લસ 30 પ્લસ 9 -9
0 લખતા નથી. 21 ઓછા 30 પ્લસ 9 માઇનસ 21 પ્લસ 30 માઇનસ 9 22 ઓછા 36 વત્તા 18 ઓછા 4. જુઓ તો બધા 0 આવે છે. પેલામાં 36 40 40 0 થાય છે, એનામાં 30 30 0 થાય છે. ઇક્વલ ટુ O ઇક્વલ ટુ RHS. આ પરિણામ સાબિત કર્યું. આનો જ ઉપયોગ કરીને આપણે A ઇન્વર્સ મેળવવાનો છે. તો જોઈએ A ઇન્વર્સ માટે પહેલાં તો એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 આપણે મેળવીશું. ભલે હવે એનો નિશ્ચયક ઇક્વલ ટુ એનો નિશ્ચયક ઇક્વલ ટુ 2 માઇનસ 1 1 માઇનસ 1 2 માઇનસ 1 1 માઇનસ 1 2. જોઈએ આનું વિસ્તરણ કરી લઈએ. ઇક્વલ ટુ 2 ના ગુણાકારમાં આવશે 2 ગુણ્યા 2 4 ઓછા 1. માઇનસ અને માઇનસ એટલે પ્લસ 1 ના ગુણાકારમાં આવશે માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 પ્લસ 1 અને 1 ના ગુણાકારમાં આવશે આ બંનેનો ગુણાકાર 1 માઇનસ 2 ઇક્વલ ટુ 2 ઇન્ટુ આ થશે 3 1 ઇન્ટુ માઇનસ 1 અને 1 ઇન્ટુ માઇનસ 1 ઇક્વલ ટુ 6 માઇનસ 1 માઇનસ 1 ઇક્વલ ટુ 4 નોટ ઇક્વલ ટુ 0. માટે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે સાબિત કરેલું છે એ પરિણામનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવા છે. એટલે હવે સાબિત કરેલ પરિણામ એનો ઘન માઇનસ 6A² પ્લસ 9A માઇનસ 4I ઇક્વલ ટુ O એ વડે ભાગી લઈએ. તો માટે એનો ઘન ભાગાકારમાં એ માઇનસ 6A² પ્લસ 9A/A માઇનસ 4I/A ઇક્વલ ટુ O/A. એનો વર્ગ એના ઘનને એ વડે ભાગો તો એનો વર્ગ 6A શું આવશે મિત્રો? A ભાગ્યા A એટલે I માઇનસ 4 ઇન્ટુ A ઇન્વર્સ ઇક્વલ ટુ O. એટલે હું 4 ઇન્ટુ A ઇન્વર્સને જ બીજી બાજુ મૂકી દઉં તો માટે 4 ઇન્ટુ A ઇન્વર્સ ઇક્વલ ટુ A² માઇનસ 6A પ્લસ 9I. આ 4 ઇન્ટુ A ઇન્વર્સની જમણી બાજુ મૂક્યા એટલે આ ત્રણ પરિણામ ઇક્વલ ટુ 4 ઇન્ટુ A ઇન્વર્સ. A²
-6 ઇન્ટુ એ મૂકી દઈએ 2 -1 1 -1 2 -1 1 -1 2 प्लस 9 इंटू आई 1 0 0 0 1 0 0 0 1. હવે 6 અને 9 ને અંદર ગુણી દઈશું અને એ સ્ક્વેરની કિંમત મૂકી દઈશું. હવે એ સ્ક્વેર મારી પાસે લખેલા નથી, તમારી પાસે હશે. એ સ્ક્વેર એટલે 6 - 5 5 -5 6 -5 પછી 5 -5 અને 6 -6 ને અંદર ગુણી દઈએ 12 -6 6 -6 12 -6 6 -6 અને 12 9 ને અંદર ગુણી દઈએ 9 0 0 0 9 0 0 0 9 equal to 6 - 12 plus 9 6 - 12 plus 9 -5 plus 6 plus 0 5 - 6 - 0 प्लस 0 के माइनस प्लस आवशे माइनस नहीं आवे -5 माइनस माइनस प्लस 6 प्लस 0 6 - 12 प्लस 9 પછી -5 प्लस 6 प्लस 0 5 - 6 प्लस 0 5 - 6 प्लस 0 અને 6 - 12 પ્લસ 9 ઇક્વલ ટુ હું આ 4ને નીચે મૂકી દઉં તો એક સ્ટેપ લખવું ન પડે. એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/4 6 અને 9 15 15 ઓછા 12 3 આમ 1 -1 1 3 1 -1 -1 અને 3 જે પ્લસ માઇનસમાં ક્યાંય જરૂર પડે તો ચેક કરી લેજો. જુઓ તો દાખલો એક વખત બરાબર ફરીથી જોઈ લેજો, ગણી લેજો. અઘરો ન કહી શકાય તેવો છતાં પરીક્ષામાં પૂછાય ટાઈપનો દાખલો છે. અહીંયા -5 -6 એટલે +6 એટલે +1 આવશે. જો તો બહુ ઉપયોગી કહી શકાય પરીક્ષા માટે એ ટાઈપનો પ્રશ્ન છે. 15મો પણ બિલકુલ આના જેવો જ છે, એટલે એ તમે ગણજો. આ પણ એક વખત ફરીથી ગણી લેજો. ઉદાહરણ 26 સુધીના પ્રશ્નો તમારે ગણવાના છે. હજુ આપણે 2 MCQ બાકી છે તે ગણીએ છીએ. તો જોઈએ હવે 17 અને 18 બંને બિલકુલ ઉપયોગી કહી શકાય, પરીક્ષા માટે ડાયરેક્ટ ઉપયોગી કહી શકાય એવા 2 પરિણામો છે. તો જોઈએ 17મા MCQમાં શું આપેલું છે તે જોઈએ. કેપિટલ એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય. સામાન્ય ચોરસ શ્રેણિક એટલે જેનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય એ, એટલે કે એનો નિશ્ચાયક શૂન્ય ન થતો હોય તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક શું થશે? તો મિત્રો આના માટે આપણે એક પરિણામ 105 પેજ પરનું છે, એને સ્વીકારી અને ચાલીશું. જોઈએ એટલે અહીંથી જોઈએ તો એ પરિણામ આવું છે. જો કેપિટલ એ, અને ઉપરના આડા હાંસિયામાં લખી રાખજો, જો કેપિટલ એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો
n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો કેપિટલ એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એના નિશ્ચાયકની n-1 ઘાત. n કક્ષાવાળો હોય તો n-1 આવે ઘાતમાં. હવે અહીંયાથી જોઈએ તો શું આવશે? n-1 આપણી પાસે n બરાબર શું છે? 3 કક્ષાવાળો છે. થ્રી બાય 3 માટે n ઇક્વલ ટુ 3 માટે એડજોઇન્ટ ઓફ e ઇક્વલ ટુ એના નિશ્ચાયકની 3 - 1 ઘાત એટલે કે એના નિશ્ચાયકનો વર્ગ. જવાબ થશે વિકલ્પ બી. બહુ અગત્યનો છે, યાદ રાખશો. 105 નંબરના પેજ ઉપર આપેલું એક પરિણામ છે, એનો ઉપયોગ કર્યો. અને જોઈએ હવે 18માં MCQ. જો કેપિટલ એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો હવે આપણે એક આવું પરિણામ જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે એ ઇન્વર્સનો નિશ્ચાયક ઇક્વલ ટુ એના નિશ્ચાયકનો ઇન્વર્સ. આ એક પરિણામ આપણે યાદ રાખીશું. ઉપરના આડા હોંશિયામાં આ બંને પરિણામો નોંધી અને યાદ રાખવાના છે. છેલ્લે પછી એને મગજમાં નોંધવાના છે. આના બરાબર 1 નિશ્ચાયક ઓફ એ થાય. 1 નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ ઓફ એ. તો બુકનું પરિણામ થશે જવાબ બી. જવાબ બી થશે. તો અહીંયા આપણે આ બંને પરિણામો યાદ રાખવાના. એટલે બંને પરિણામો યાદ રાખીએ અને બંને MCQ ગણી શકાય એવા છે. હવે મિત્રો જુઓ તો ઉદાહરણ 24 એમાં આપણને જે રકમ આપેલી છે એ પણ એક અગત્યનો દાખલો છે. રકમ આપેલી છે એને ચકાસણી કરવા સુધીનું કામ તો બરાબર છે. ઉદાહરણ 24 એમાં આપણે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એના નિશ્ચયક ઇન્ટુ આઈની ચકાસણી કરો. આપણે આવો એક પરિણામ આગળ ભણી ગયા છીએ ને એને યાદ પણ રાખીએ. એટલે તમે એડજોઇન્ટ ઓફ એ શોધી કાઢશો. 3/3 કક્ષા માટેનો શ્રેણિક છે, એનો એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે શોધાય જાણો છો. એના દરેક ઘટકની જગ્યાએ એનો સહઅવયવ લખવાનો અને એનો પરિવર્ત લેવાનો એટલે એડજોઇન્ટ ઓફ એ મળી જશે. એ અને એડજોઇન્ટ ઓફ એનો ગુણાકાર કરો એટલે આ પરિણામ મળશે. એનો નિશ્ચાયક મેળવો, એનો આઈ સાથેનો ગુણાકાર કરો એટલે આ પરિણામ મળી જશે. હવે એ ઇન્વર્સ કેવી રીતે શોધશું? તો ઓલરેડી આપણી પાસે એ ઇન્વર્સ માટેનું આ સૂત્ર છે જ. 1 નિશ્ચાયક ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ટૂંકમાં આ પરિણામ જે છે આ પરિણામ ઉપરથી જ અહીંયા એનો નિશ્ચાયક શોધેલો જશે, એડજોઇન્ટ મેળવેલો જશે. એ માત્ર 2 જગ્યાએ લખવાનો જ છે. એટલે તમે એના ઉપરથી ગણી શકશો. પછી ઉદાહરણ 26. તો ઉદાહરણ 26માં આવું જ છે. આપણે એક દાખલો ગણ્યો આગળ. ઉદાહરણ 26 એટલે 4.5ના 23માં દાખલા જેવું જ છે. એટલે એ તમે એ 2/2 કક્ષાનો એ શ્રેણિક આપેલો છે અને એનો ગુણાકાર કરી એ સ્ક્વેર શોધી કાઢશો. એ સ્ક્વેર અને જે પરિણામ ડાબી બાજુનું છે સાબિત કરો. ત્યાર પછી એનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવાનો છે.
તો બંને બાજુ એ વડે ભાગી લેશો એટલે એ ઇન્વર્સ મળી જશે. ટૂંકમાં ઉદાહરણ 24, 25, 26 અને 4.5 સુધીનું તમામ કામ પૂરું કરી શકશો. એટલે હવે આપણો એક જ છેલ્લો થિયરેટિકલ પોઈન્ટ આ ચેપ્ટરમાં વધે છે કે સુરેખ સમીકરણો હોય તો એ સુરેખ સમીકરણો સુસંગત છે કે નહીં, એનો ઉકેલ કેવી રીતે અને કેટલો મળી શકે, માત્ર એક જ ટૉપિક ભણવાનો બાકી છે. આટલા સુધીનું કામ અહીંયા થયું. આજે આપણે આટલા સુધી અહીંયા રાખીશું.